ભાવનગર શહેરમાં ઢોર પકડવાના ટેન્ડર હેઠળ ભારે કૌભાંડ સામે આવ્યું છે, જેમાં અમરેલીની એમએસડીસી ઇન્ફ્રા એજન્સીએ માત્ર 1 મહિનામાં જ ગેરરીતિનો કાળો કારસો રચી નાખ્યો છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ પછી મનપા જાગીને તપાસ શરૂ કરી, જેમાં ખુલાસો થયો કે શહેરમાંથી ઢોર પકડવાની જગ્યાએ એજન્સીએ ગ્રામ્ય વિસ્તારમાંથી સોડવદરા ગામમાંથી ઢોર પકડી અને કાગળ પર શહેરમાંથી પકડ્યા હોવાનું બતાવ્યું। ભાવનગર મનપા દ્વારા પ્રતિ ઢોર 2400 રૂપિયાની ચૂકવણી કોન્ટ્રાક્ટરને થાય છે। માસિક ઓછામાં ઓછા 300 ઢોર પકડવાની શરત હોવા છતાં એજન્સીએ પેટા કોન્ટ્રાક્ટર રાખીને વધુ નફો મેળવવા ગામડામાંથી ઢોર પકડી વળતર લીધું। આ પરથી સ્પષ્ટ દેખાય છે કે ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર થઈ રહી છે, મોટા પ્રમાણમાં જનધનનો ઉપયોગ થયો છે। આમ છતાં મનપાએ માત્ર નોટિસ ફટકારી અને ફરી ચૂપ્પી સાધી છે। જે એજન્સી ઇરાદાપૂર્વક જાહેર નાણાંનો દુરુપયોગ કરે છે તેની સામે કાયદેસર પગલાં કેમ નથી લેવાતા, તે અનેક પ્રશ્નો તંત્રને થઈ રહ્યા છે। જ્યારે હદની બહારથી ઢોર પકડવામાં આવી રહ્યા છે અને કાગળ પર શહેરમાંથી ઢોર પકડ્યું હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યારે કૌભાંડ સામે માત્ર નોટિસ પૂરતી શા માટે રાખવામાં આવી છે? જ્યારે શું મનપા પણ આ કૌભાંડમાં ભાગીદાર છે તેવા પ્રશ્નો તંત્રને થઈ રહ્યા છે કે ક્યારે હવે જે ખરેખર કાર્યવાહી છે તે કરવામાં આવે? જવાબદાર સામે ખુલ્લી અને કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? જ્યારે મનપા દ્વારા માત્ર કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને ચુપ્પી સાધી દેવામાં આવી છે અને ક્યારે હવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે? જ્યારે મનપાએ નોટિસ આપીને ચુપ્પી કેમ સાધી લીધી છે? ક્યાં સુધી હવે અનેક કામોમાં ભ્રષ્ટાચાર થતા રહેશે? ત્યારે કૌભાંડ સામે માત્ર નોટિસ પૂરતી કાર્યવાહી શા માટે કરવામાં આવી છે? આપણી સાથે કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી જોડાઈ ગયા છે। પ્રકાશભાઈ, ઢોર પકડવામાં પણ હવે કૌભાંડ, શું કહેશો? 100% ભાવનગરમાં હું એવું માનું છું, લગભગ કોર્પોરેશનના આ શાસકો અને અધિકારી લગભગ બધામાં ભ્રષ્ટાચાર કરે છે। આ તો પકડાણું આવું તો કેટલા સમય પહેલા આની પહેલાની એજન્સી હોય કે આ એજન્સીને ફક્ત 1 મહિનો ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી જે કોર્પોરેશનની હદ નથી ત્યાંથી રખડતા ઢોરને પકડી અને શહેરના ઢોરખાનામાં પૂરે છે અને એક ઢોર પકડવાના હું એવું માનું 2400 રૂપિયા ભાવનગર કોર્પોરેશન કે ભાવનગરના લોકો એને ચૂકવે છે। મતલબ ફક્ત 1 મહિનાની આ એજન્સી અને ફક્ત આ શાસકો એને ફક્ત નોટિસ આપી અને સંતોષ માને છે। કેમ એને બ્લેકલિસ્ટમાં ન મૂકે, એને મોટી સજા કરવામાં આવે કે એને દંડ મોટો કરવામાં આવે? કેમ ભાઈ? પ્રકાશભાઈ, મનપાએ કાર્યવાહીના નામે માત્ર નોટિસ આપી છે, શું કહેશો? હું એવું માનું છું ફક્ત ભાવનગરમાં લગભગ આ જ ડિપાર્ટમેન્ટ નહીં, બધા ડિપાર્ટમેન્ટમાં ફક્ત નોટિસ આપીને રાજી રાખે છે। ભાવનગર આખા ગુજરાતમાં નબળામાં નબળી ગુણવત્તાવાળા કામ ભાવનગરમાં થતા હોય તો ભાવનગરમાં કોર્પોરેશનના આ શાસકો કરી રહ્યા છે, આ અધિકારી અને કોન્ટ્રાક્ટરો, અને લગભગ ભાવનગરમાં લગભગ ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રાક્ટર જ આ બધા કોન્ટ્રાક્ટ રાખે છે। એટલે હું એવું માનું છું કે એની ઉપર કોઈ જાતના પગલા લેવામાં નથી આવતા અને ખાલી નોટિસ આપી અને રાજી રહે છે। પ્રકાશભાઈ, જે કોન્ટ્રાક્ટર છે તેને ઇરાદાપૂર્વક આ કૌભાંડ આચર્યું છે છતાં પણ મનપાએ કાર્યવાહી નથી કરી। હું એવું માનું છું સ્પષ્ટપણે દેખાય છે કે શહેરની હદ બાંધેલી છે અને આ એજન્સીએ ફક્ત આ શહેરની હદમાંથી રખડતા ઢોર હોય એને પૂરીને દવાખાનામાં પૂરવાના હોય છે। પણ કમનસીબે હું એવું માનું છું કે ભાવનગરમાં કંઈક બીકના હિસાબે કે ખબર નથી પડતી પણ એક સાથે 15-20 ઢોર ગ્રામ્યમાંથી લઈ અને સીધા ભાવનગર દવાખાનામાં પૂરે, ઢોરખાનામાં પૂરે, એટલે એના પૈસા ઉભા થઈ જાય અને આ એજન્સી પણ હું એવું માનું છું પેટા એજન્સીને કામ આપી છે, એટલે એ તો મલાય જ થાય છે। પ્રકાશભાઈ, શું મનપાના સત્તાધીશો કે અધિકારીઓ આ કૌભાંડમાં સામેલ હશે? 100% ભાવનગરમાં અત્યાર સુધીમાં લગભગ રોડ રસ્તા હોય, અન્ય કોઈ વસ્તુ હોય કે ટેમ્પલ બેલ્ટ હોય કે પછી રખડતા ઢોર પકડવાની એજન્સી હોય કે કોઈ મેન્ટેનન્સ કરવાની એજન્સી હોય, બધામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કા હું એવું માનું છું કે આ શાસકોના સગા સંબંધી કા ભાઈ મિત્રો હોય છે, એના કારણે હું એવું માનું છું ફક્ત નોટિસ આપીને સંતોષ। કેમ ભાઈ, આજ સુધીમાં ભાવનગરમાં એક પણ કાર્ય કોર્પોરેશનનું સમય મર્યાદામાં પૂર્ણ નથી થયું છતાં પણ આજ સુધી મને એક દાખલો એવો નથી, એની સામે કોંગ્રેસ પક્ષે અનેક આંદોલન કર્યો, વિરોધ કર્યો, છતાં બ્લેક લિસ્ટમાં એક પણ એજન્સીને આ શાસકોએ મૂક્યા નથી। એના મતલબ કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવે છે।
પ્રકાશભાઈ, શું મનપા અધિકારીઓ માટે જે નાગરિકોના અકસ્માતોના જે ઢોરના અકસ્માતોના કારણે જે જીવ જતા હોય છે તેમાં ખાલી જે પૈસા જ વધારે મનપાના અધિકારીઓને વાલા હોય છે કે પછી નાગરિકોના જીવ પણ એટલા જ વાલા હોય છે? અત્યાર સુધીમાં ભાવનગર શહેરમાં લગભગ હું માનું ત્યાં સુધી 21-22 વ્યક્તિઓના રખડતા ઢોરના કારણે મૃત્યુ પામ્યા છે. અને ખાસ કરીને પૂર્વ ભારતીય જનતા પાર્ટીના ડેપ્યુટી મેયર પણ રખડતા ઢોરના કારણે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. છતાં આ શાસકોને કોઈ મૃત્યુ પામે, કોઈ અકસ્માતમાં ઈજાઓ થાય, કોઈને નુકસાન થાય એમાં રસ નથી. આ લોકોને ઈ એજન્સી, ઈ કોન્ટ્રાક્ટર પાસે વધારે મલાઈ, ખીચા ભરવામાં પૈસા કેટલા વધારે આપે છે એમાં જ રસ છે. નહીં કે ભાવનગરમાં કોઈ એક પરિવારનું એકનો એક વ્યક્તિ કમાવા વાળા ઘણા એવા આમાં બે ચાર બનાવ એવા છે કે એનો ઘરનો મોભી ઈ જ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. એનું આખું માળો વિખાઈ ગયો છે. છતાં આ શાસકોને હું એવું માનું છું કે પોતાના ઘરના ડેપ્યુટી મેયર મૃત્યુ પામ્યા છે, છતાં પણ આ શાસકોને હું એવું માનું છું કોઈ મરે કે ના મરે એમાં કોઈ રસ નથી, ફક્ત એના ખીચા ભરવામાં, પૈસા ભરવામાં રસ. જી પ્રકાશભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે પ્રશ્નો તંત્રને પણ થઈ રહ્યા છે કે કૌભાંડની સામે માત્ર નોટિસ પૂરતી કાર્યવાહી શા માટે કરવામાં આવી છે અને ક્યારે હવે આ જે સત્તાધીશો છે અને અધિકારીઓ છે તેમની સામે કડક કાર્યવાહી થશે?